વડોદરા શહેર અને ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવાનને વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે સાયબર માફિયાએ તેઓને એક વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યા હતા અને જેમાં શેર માર્કેટમાં રોકાણ અંગેની ટીપ આપવામાં આવતી હતી. ત્યારબાદ તેઓને બનાવટી એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને શરૂઆતમાં તેઓને ટ્રેડિંગ મારફતે બનાવટી એપ્લિકેશનમાં નફો બતાવ્યો હતો. તેથી યુવાનમાં વિશ્વાસ આવ્યો અને તેઓ પાસેથી વધુ રોકાણ કરાવ્યું હતું. તેઓને એપ્લિકેશનમાં IPO એલોટમેન્ટ થયો હતો અને તે દર્શાવવામાં આવ્યું હતું. આમ અલગ અલગ કંપનીના શેર ખરીદવા તેમજ IPO ખરીદવાના બહાને કુલ 15,70,001 રૂપિયા યુવાન પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં ભરાવડાવ્યા હતા, જે પૈકી 2 લાખ રૂપિયા યુવાનના બેંક ખાતામાં પરત આવી હતા, જેથી યુવાનને વિશ્વાસ આવ્યો હતો. બાકીના નાણાં પરત કર્યા ન હતા અને 13,70,000 રૂપિયાની નાણાકીય છેતરપિંડી થઈ છે તેવું જણાવી યુવાનને વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.